ભરૂચના ફીચવાડા ગામે તાજેતરમાં થયેલી ₹25 લાખની ગરફોડ ચોરી તેમજ અછાલ્યા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસે ભાવનગરના વતની અને હાલ દક્ષિણ ગુજરાતમાં રહી ચોરીઓ આચરતા બે રીઢા આરોપીઓને અંકલેશ્વરના બકરા બજારમાંથી દબોચી લીધા છે. આ તોડકીએ અગાઉ વર્ષ 2021 અને 2014માં આચરેલી 4 અન્ય ચોરીઓ સહિત કુલ 6 ગરફોડ ચોરીની કબૂલાત કરી છે. ઝઘડિયાના ફીચવાડા ગામે ગત 14મી મેની રાતે તસ્કરો રસોડાની બારી વાતે ઘરમાં ઘૂસી 25 લાખની મત્તા ચોરી ગયા હતા. ત્યારબાદ અછાલ્યા ગામે પણ ડીજેના અવાજનો લાભ લઈ આવી જ ચોરી થઈ હતી. એલસીબીની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ આસપાસના રૂટોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. બાતમી મળી હતી કે ઉનાળામાં કેરીની સિઝનમાં આંબાની વાડીઓ ભાગ રાખીને રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના દિનેશ પટેલિયા અને ખાટા વાઘેલા આ ચોરીઓમાં શંકાસ્પદ છે અને તેઓ અંકલેશ્વર બકરા બજારમાં ફરે છે. પોલીસે તુરંત વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તેમની સાથે સુરત રહેતા જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા પણ સામેલ હતા. ચોરી કર્યા બાદ તેઓ રોકડ અને દાગીનાના સરખા ભાગ પાડી લેતા. પકડાયેલા આરોપીઓ ચોરીના સોના ચાંદીના દાગીના પોતાની પત્નીઓને વેચવા આપી દેતા હતા. ટોળકી સામે 14 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે પકડાયેલ બંને આરોપીઓની પત્ની માયા અને કાંતા સાથે અન્ય 2 સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે. ટોળકી વાર ખરીદવાના બહાને દિવસે રેકી કરી રાતે બંધ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી.